મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામમાં મતદાન દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહિલા મતદાન કરવા ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમનો મત પહેલેથી જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અપાઈ ગયો છે। મળતી માહિતી મુજબ કૃષ્ણાબેન પોપટજી ઠાકોર નામની મહિલાનો મત કોઈ અજાણ્યા વ્યક્તિએ આપી દીધો હતો। જ્યારે મહિલા પોતે મતદાન કરવા સુલતાનપુરના બૂથ નંબર 1 પર પહોંચી ત્યારે તેમને જણાવ્યું કે તેમનો મત પહેલેથી નોંધાઈ ચૂક્યો છે। આ મામલે પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું કે મતદાન પ્રક્રિયા દરમિયાન ફિંગરપ્રિન્ટ સાથે રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી છે। સુલતાનપુર પ્રાથમિક શાળામાં બંને પક્ષોના ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી। કોંગ્રેસના અગ્રણી અને ઉમેદવાર ડોક્ટર જયસિંહ ઠાકોર પણ સતત દેખરેખ રાખી રહ્યા છે। સાંજે 4 વાગ્યા સુધી આશરે 70% જેટલું મતદાન નોંધાયું હોવાનું જણાવાયું છે। આ સાથે ઠાકોર સમાજના અગ્રણી દિનેશ ઠાકોર ભાજપમાં જોડાઈ સક્રિય રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। યુવા દીકરીઓ પણ પ્રથમ વખત મતદાન કરી પોતાનો ઉત્સાહ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો। તંત્ર તરફથી જણાવ્યું હતું કે મતદારો આધાર કાર્ડ સાથે મતદાન માટે આવ્યા હતા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ચકુબેન, આજે તમે પહેલી વાર મતદાન કર્યું, કેવું લાગ્યું? અમને સારું લાગ્યું, પહેલી વાર મતદાન કર્યું। લોકશાહીમાં મતદાન કરવાની તક મળી, ખરેખર કેવું લાગ્યું? એકદમ ખૂબ આનંદ થયો। તમારું, તમે કયા પક્ષ તરફથી અહીંયા એજન્ટ તરીકે બેઠા હતા? હું અક્ષર કુમાર દશરથ, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો એજન્ટ છું અને હાલમાં સંગઠનમાં ઉપપ્રમુખ છું, બરાબર। હવે જવાનપુરા પ્રાથમિક શાળામાં એવું થયું છે કે એક વોટર આવ્યો છે બેન, એમના નામનું વોટિંગ થઈ ગયેલું। હવે એ બેન હાલ આવ્યો છે, બેન એમ કીધું કે વોટિંગ મારું બાકી છે, બરાબર। તો એમાં તો કોઈ બીજાની જવાબદારી જ નહીં, જે તે અધિકારીઓને જોવાનું હોય। અને કદાચ એમના કોંગ્રેસના એજન્ટો હતા, અમારા બીજેપીના એજન્ટો હતા, એજન્ટોને જોવું પડે ને। ભૂલ કોની લાગે છે તમને? ભૂલ તો અમને તો કરા ને ભાઈ, એજન્ટોની અને આ જે તે સ્ટાફની। એમને જ પ્રૂફ વગર તો મતદાન કરવા જ ના દેવાય। બોગસ તમે અહીંયા બેઠા હતા કે બીજા વોર્ડમાં? હું ગામમાંથી આવ્યો, સમાચાર મળ્યા એટલે।